કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાઈ છે, જે વલસાડ જિલ્લાથી 40 નોટિકલ માઇલ અને જાફરાબાદથી 25 નોટિકલ માઇલ દેખાય છે. જેને અનુસંધાને જે એપીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે તૈમુરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી. જેના અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસઓવર છે લેન્ડિંગ પોઈન્ટ પરથી 100 કરતા તમામ પર એરેસ્ટ કરવામાં આવી હતી અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે કાંઠી પકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી. એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારીઓ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે. એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા. બોટની સંપૂર્ણપણે ડીડીવીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે. બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવી નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની કામગીરી ચાલુ છે. પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી. આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓજી દ્વારા હાલ કરવામાં આવી રહી છે.